છે અનુપમ રસાયણના ડેપ્યુટી CFO વિશાલ ઠક્કર. વિશાલ સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે CNBC બજાર પર. અને સર, સૌથી પહેલાં એક શરૂઆત કરીએ, જેહોક ફાઇન કેમિકલ્સનું જે અધિગ્રહણ માટેના કરાર છે તો એના પર થોડી ડિટેલ્સ લઈએ અને ડીલ સ્ટ્રક્ચર જે છે એ કઈ રીતે રહેશે, અગર એની ડિટેલ્સ ચેક કરી શકો. થેન્ક યુ. એક તો આપને મને તમારા ચેનલ પર લાવવા બદલ. આજે આ એક બહુ ઐતિહાસિક દિવસ છે અનુપમના એક જીવનકાળમાં. અને આજે અમે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અમારા હતા અને વિશ્વભરમાં અમે અમારા પ્રોડક્ટ્સનું વિતરણ કરી રહ્યા હતા. પણ પહેલી વખત આજે અમે લોકોએ ઇન્ડિયાની બહાર એક મેન્યુફેક્ચરિંગ બેઝ માટે એક્વિઝિશનનો અમે કરાર કર્યો છે. અને એ કરાર બી આપ જોશો તો અમેરિકામાં કર્યો છે, જે દુનિયાનું સૌથી મોટામાં મોટું માર્કેટ છે, ફાસ્ટ ગ્રોઈંગ માર્કેટ છે અને હાઈ વેલ્યુ માર્કેટ છે. તો અમારા માટે બહુ જ બહુ જ ખુશીની વાત છે કે અમે આ કરી શક્યા છીએ. બીજી વસ્તુ જો જોઈએ તો અમે ઘણા તબક્કાથી અમે જોઈ રહ્યા હતા કે અમારું એગ્રો અને ફાર્મામાં અમારો બિઝનેસ હતો, પણ પોલિમર અને પરફોર્મન્સ મટીરિયલમાં નહોતો. તો એ આજે એક વસ્તુ છે. અને બીજી બાજુ જુઓ તો અમે હિસ્ટોરિકલી યુરોપ અને જાપાન અને ઇન્ડિયામાં અમે ઘણા હતા. અમેરિકામાં અમારો ખાલી અમે હવે એન્ટર કરવાનું વિચારી હતા. આ કંપની જ્યારે આપ જોઈએ જેહોકને, તો જેહોક અમેરિકામાં 70% બિઝનેસ ત્યાંથી કરે છે, 15% યુરોપ અને 15% જાપાનમાંથી. અને બીજી બાજુ જોઈએ તો પોલિમર બિઝનેસ અને જે પરફોર્મન્સ મટીરિયલ બિઝનેસ છે તે એમનો 65% વધારે છે. એટલે અમારા માટે આ એક બહુ જ પરફેક્ટ પોર્ટફોલિયો બની જાય કે જેમાં અમારી પાસે અમેરિકાનું પ્રેઝન્સ આવી જાય છે, અમારી પાસે પરફોર્મન્સ મટીરિયલમાં અમારો ગ્રોથ વધી જાય છે, કારણ કે એ માર્કેટ એવું છે કે જે બહુ જ હાઈ ગ્રોઈંગ હાઈ વેલ્યુ માર્કેટ છે. જેમાં કે આપ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ ઇવેન્ચ્યુઅલી, કે આપણે EVની વાત કરીએ, કે આપણે ઓટોમોબાઈલ્સની વાત કરીએ, આપણે આપણે એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તો એ બધામાં આ પ્રોડક્ટ્સ એમના જઈ રહ્યા છે ને એમનું વેલિડેશન છે. તો એ અમારા માટે બી બહુ જ અગત્યનું છે કે અમે ઘણું બધા અમારા પ્રોડક્ટ્સ ત્યાં હતા જે અમે એને આગળ લઈ જવા માંગતા હતા. તો હવે જેહોકના આવવાથી આ વસ્તુ અમારા માટે બહુ જ સરળ બની જાય છે અને અમે બહુ જ ઉત્સાહિત છીએ. હવે આપણે વાત કરીએ કે સ્ટ્રક્ચર અને એક્વિઝિશન અમાઉન્ટની એની, તો આ અમારું 150 મિલિયનનું ટોટલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ છે, જેમાંથી 16 મિલિયન એમની પાસે કેશ પડી હતી. એટલે તમે જો EV તરીકે જુઓ તો $134 મિલિયન EV થાય છે અમારા માટે. રાઈટ સર, જેહોક વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, કરંટ પ્રોફિટ જે છે એ કેટલું છે અને ફિનાન્શિયલી પોઝિશન અગર ઓવરઓલ જોવા જઈએ કંપનીની જેહોકની, એ કઈ રીતે છે, અગર એ સમજાવો તો. સો આ એક્વિઝિશન અમારા માટે EPS એક્ટિવ રહેશે, જેમ મેં કીધું એ પ્રમાણે. અને બીજી બાજુ અગર જો આપ જો તો એના EBITDA માર્જિન્સ અત્યારની તારીખમાં 19 થી 20% આસપાસ છે, સરેરાશ 19% છે. પણ આ કંપનીમાં સ્ટેન્ડર્ડ ઓન લેવલે જો આપણે જોઈએ તો ઘણો સારો ગ્રોથ અમે અહીંયાથી જોઈ શકીએ છીએ. એ લોકો પાસે મલ્ટિપલ ગ્રોથ વેક્ટર્સ છે. અને સાથે સાથે જો અમારા અનુપમના જો ઇન્ટરવેન્શન્સની વાત કરીએ, અનુપમનો અનુભવ અને અનુપમના ઇન્ટરવેન્શન્સથી આનો ગ્રોથ ઘણો વધારે આગળ વધી શકે. અમારી પાસે સિનર્જીના બી બહુ બધા તકો છે. તો આને ભેગું જોતા મને એવું લાગે કે એ લોકો બી જે રીતના અનુપમ બી આજે જે 25%ની આસપાસના ઇબીડાના માર્જિન્સ પર રહે છે, મને એવું લાગે કે આ લોકોના માર્જિન્સ બી આપણે 20% ઉપરના નંબરમાં રહી શકશે અને અનુપમના માર્જિનના નજીક આવી શકશે. એટલે ઓવરઓલ મને એવું લાગે કે કોન્સોલિડેટેડ બેસિસે આવનારા 2 થી 3 વર્ષમાં અનુપમનું કોન્સોલ એબિટા માર્જિન્સ આશરે સેમ જ રહેશે જે અમે આજની તારીખમાં જોઈ રહ્યા છીએ. જી વિશાલ સર, એ પણ સમજીએ ઓવરઓલ અગર આ ટ્રાન્ઝેક્શન અને જોવા જઈએ તો ક્યાં સુધીમાં પૂરું થવાની એક અનુમાન છે અહીંયા? અમારે આજે આપ જુઓ તો અમે અમારા લોયર્સ જોડે વાત કરી, ઇન્ડિયાના, યુરોપના અને અમેરિકાના લોયર્સ, ત્રણ લોયર્સે અમને એક વસ્તુ એ કીધી છે કે આપણે કોઈ પરવાનગી લેવાની જરૂર પડે એવું દેખાતું નથી આમાં. હા, આપણે અમુક ગવર્મેન્ટના ફાઇલિંગ્સ જે કરવા પડશે એ કરીશું અને શેરહોલ્ડર અપ્રુવલ જે આપણે અનુપમે લેવું પડે એ લઈશું. તો એના માટે થઈને અમને એવું લાગે કે સેકન્ડ હાફ ઓફ જાન્યુઆરી અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ કે ક્લોઝ કરી શકે. વત્તા ઓછા એકાદ અઠવાડિયું વધારે થઈ શકે કે ઓછું થઈ શકે, પણ આશરે સેકન્ડ હાફ ઓફ જાન્યુઆરી અમે ટાર્ગેટ કરી રહ્યા છીએ આના ક્લોઝિંગ માટે. જી, સાથે સર એ પણ અહીંયાથી જાણવા માગીશું, જે રીતે અહીંયા એક સ્પેશિયલ રિઝોલ્યુશન જે ઇન્ક્રીઝ ડેટ લિમિટ્સ ઓફ ધ કંપની જે અહીંયાથી જાણવામાં આવ્યું છે, શું આઈડિયા છે સર આની પાછળનો એક થોટ પ્રોસેસ કઈ રીતે હતી અને હાઉ મચ ડેટ વિલ યુ ટેક ટુ ફંડ ધીસ એક્વિઝિશનના ફ્રન્ટ પર અગર જોઈએ તો એ કેટલું લેવામાં આવશે, એની પણ ડિટેલ્સ અગર શેર કરો. એટલે બેન, આમાં એવું છે કે હંમેશા આપણી પાસે ઓપ્શન્સ ઓપન રહેવા જોઈએ. આ એક્વિઝિશન આજની તારીખમાં અમે આનાથી કરીએ છીએ.
પણ કાલે ઉઠીને કોઈ જગ્યાએ આપણને પૈસાની જરૂર પડે તો એ તે સમયે અમે પાછા શેરહોલ્ડર પાસે દર વખતે જઈએ એ યોગ્ય ન રહે. અને આ એક્વિઝિશન આજે તમે જુઓ તો $150 મિલિયન એટલે સરેરાશે 1350 કરોડ રૂપિયાનું થાય છે. તો એ પ્રમાણેની અમારી લિમિટ્સો બધી અમારે એ રીતે અપ્રૂવ કરીને રાખવી અનિવાર્ય બનતી હોય છે. એટલે અમે આ કરેલું છે. સર, એક્વિઝિશન પછી અગર વાત કરીએ તો તમારા પોર્ટફોલિયોમાં અહીંયાથી કઈ કેમિસ્ટ્રીઝ જે છે તમે અહીંયાથી એડ કરશો અને આ જે છે અહીંયા કઈ રીતે એક સેલિંગ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ રહેશે અહીંયાથી? બહુ 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 જ સચોટ પ્રશ્ન છે આ, કે આપ જુઓ તો અમારી પાસે અનુપમ પાસે બહુ મલ્ટિપલ કેમિસ્ટ્રીઝ છે અને આજે કોઈ બી CSM પ્લેયર કે CDMO પ્લેયર હોય એની એક સારી ઓળખાણ એ રીતે હોય કે એ કેટલી કેમિસ્ટ્રી કરી શકે છે અને કેટલી નિપુણતાથી કરી શકે છે. તો આજે જો હું જેહોકની વાત કરું તો એ લોકો પાસે બી બહુ જ સારી ઇન્ટરેસ્ટિંગ કેમિસ્ટ્રી છે, જેના એઝો કેમિસ્ટ્રી છે, સુઝુકી કપલિંગ કેમિસ્ટ્રી છે, જે અનુપમ જે કરે છે એમાંની બી ઘણી બધી છે, જે રીતના નાઇટ્રેશન છે, ઓક્સિડેશન છે, એ બી છે. પણ આજે એઝો કેમિસ્ટ્રી, સુઝુકી કેમિસ્ટ્રી, એ બધી કેમિસ્ટ્રીઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેમિસ્ટ્રી છે, એસ્પેશિયલી જે તમારા પરફોર્મન્સ મટીરિયલમાં વપરાતી કેમિસ્ટ્રીઝ છે. બીજી વસ્તુ જો જોઈએ કે એમની નિપુણતાની વાત કરીએ તો આજે હાઈ પ્યોરિટી પ્રોડક્ટ્સમાં એ લોકો બહુ જ આગળ છે. આજે દુનિયાના સૌથી અગ્રણીય મેન્યુફેક્ચરર્સમાં એ ગણાશે. બીજી બાજુ ઓક્સિડેશન, હાઈ ટેમ્પરેચર ઓક્સિડેશન કરવું એ બહુ જ આપણે ચેલેન્જિંગ વસ્તુ હોય છે ને એમાં જો અગર કન્ટિન્યુઅસ બેઝિસ પર જો એ કરી શકું તો બહુ જ સુંદર અને બહુ જ એક કે અચીવમેન્ટ કહી શકીએ આપણે એને, અને એ લોકો કરી રહ્યા છે. તો આજે અનુપમ માટે શું થશે કે અનુપમ આજે આપ જો તો હિસ્ટોરિકલી ટેનફેક અનુપમે અક્વાયર કર્યું હતું, જે એમના માટે આપણા માટે બેકવર્ડ ઇન્ટિગ્રેશન હતું. હવે ત્યાં આપણે ફ્લોરોસ્પારથી ચાલુ કરી છે પ્રોડક્શન, એટલે આપણે રો મટીરિયલ ઇનપુટ ત્યાંથી લઈ અને જેહોક છે જે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન અમારા માટે થઈ જાય છે કે કસ્ટમરના નજીક અમે જઈ રહ્યા છે અને અનુપમ વચ્ચે રહી છે. તો આજે આપણી પાસે પૂરું એક આખું પ્લેટફોર્મ બને છે જે કસ્ટમર પાસે જઈને કહે કે અમે માઇનથી લઈ અને છેક N-1 API AI સુધીના લેવલ સુધી અમે પહોંચી શકીએ. તો એ આખું પ્લેટફોર્મ ક્રિએટ થયું. બીજી બાજુ અમારી પાસે મલ્ટિપલ કેમિસ્ટ્રીઝ હવે અમારી પાસે એડ થઈ ગઈ, મલ્ટિપલ ટેકનોલોજીઝ એડ થઈ ગઈ અમારા માટે. તો આજે એઝ અ CDMO પ્લેયર, CSM પ્લેયર તરીકે અમે આજે એક બહુ જ કારગર, એક સબળ અને એક બહુ જ ભરોસેમંદ પાર્ટનર મોટા મલ્ટીનેશનલ્સ માટે બની શકીએ છીએ, જેના માટે અમને બહુ જ આનંદ છે આ બાબત. તો એ રીતે તો એક જોઈ રહ્યા છે કે ઓવરઓલ એક કેમિસ્ટ્રી પર સર તમે વ્યૂ શેર કર્યો. બટ વિશાલ સર, એક લાસ્ટલી જાણીએ વ્યૂ કે કરંટ અગર રેવન્યુના ફ્રન્ટ પર જોઈએ જાય US અને અધર એક્સપોર્ટ માર્કેટથી એ કઈ રીતે જોઈ રહ્યા છો અને કન્સિડર કરીએ ટેરિફ અનસર્ટેનિટી જે રીતે જોઈ રહ્યા છો, તો આ પર્ટિક્યુલર એક્વિઝિશન જે છે એ તમને લાગી રહ્યું છે કે આ કન્સર્ન જે છે ક્યાંક ને ક્યાંક અહીંયાથી એક હેન્ડલ કરશે? કારણ કે જેહોકનું જોઈએ તો 70% એક્સપોઝર ટુ ધ US માર્કેટ. પહેલું તો કે ટેરિફનું જે એક્સપોઝર છે એ છે કે જો અમેરિકાની બહારથી જો આપ કોઈ વસ્તુને જો ઉત્પાદન કરીને અમેરિકામાં વેચવા માંગતા હોય તો જે તે દેશમાંથી એનું ઉત્પાદન થયું એ પ્રમાણેનું ટેરિફ એમાં લાગી રહ્યું છે. પણ આજની તારીખમાં જેહોક તો પૂરેપૂરું અમેરિકામાં બનાવી રહ્યું છે. તો મને એમાં તો કોઈ સંદર્ભ લાગતો નથી. ઉપરથી હું માની શકું કે એ તો એક એડવાન્ટેજ બનશે જેહોક માટે કે ભાઈ આજની તારીખમાં એ અમેરિકામાં બનાવે છે અને અમેરિકામાં વેચી રહ્યું છે. એટલે એ બાબતે મને બહુ કંઈ પ્રશ્ન નથી. ઉપરથી મને એવું લાગે કે એક એડવાન્ટેજ તરીકે જ નિર્ભરશે. જી, તો વિશાલ સર, થેન્ક યુ અમારી સાથે જોડાઈને ઘણી ડિટેલ્સ તમે શેર કરી અને બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન. અનુપમ રસાયણના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી આપણે અને રિસન્ટ જે એક્વિઝિશન છે એને લઈને ઘણી બધી ડિટેલ્સ શેર કરી. સ્ટોક પ્રાઇસ પર નજર કરીએ. અત્યારે જોઈ રહ્યા છે 1% ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે અનુપમ રસાયણ. એ સાથે જ સમય થયો છે હાલ